મધર છે, એમની ઉંમર 80 વર્ષ છે. એનું નામ રેવાબેન શિવાભાઈ પ્રજાપતિ, મહેસાણાના વતની. અમે છેલ્લા 12 મહિના પહેલાં અમને મારુતિ હોસ્પિટલ અખબારનગર ડૉક્ટર વિરલ પટેલ સાહેબનો કોન્ટેક્ટ નંબર મળ્યો હતો. એમની મુલાકાત પહેલાં કરી અને બાને સજેસ્ટ કર્યું કે તમારો જે પહેલા પગનો દુખાવો છે વધારે, ત્યાં પહેલાં ઓપરેશન કરાવ્યું. એ ઓપરેશન કરાવ્યા પછી અમને ઘણું રાહત થઈ ગઈ એક પગની. એના પછી અમે હરિદ્વાર, ઋષિકેશ, અયોધ્યા જેવા સ્થળોની પણ મુલાકાત લીધી અને બાને થોડી તકલીફ હતી, અમને ડર હતો, પણ બાએ ઓપરેશનના એક પગના સહારે પણ યાત્રા સફળ કરી. પણ ત્યાંથી પરત થયા પછી અમને લાગ્યું કે નહીં, બીજા પગનું પણ ઓપરેશન એ સર પાસે જ કરાવી લઈએ. અને આ ઉનાળામાં અમે વિઝિટ લીધી એમની સરની, અને બીજા પગનું પણ એ અમે ઓપરેશન કરાવી લીધું. અને ઓપરેશન કરાયા પછી જ્યારે અમને ચાલવાનું અને સીડી ચડાવવાનું કીધું, તો બાએ વગર સહાય વગર, ટેકા વગર પોતાની જાતે જ એમને વોકિંગ કર્યું અને સીડી પણ ચડી લીધી. અને પોતે પલંગમાં પલાઠી વાળીને પણ બેસી શકે છે અને પોતાના રોજિંદા જે કામો છે એ પણ સરળતાથી કરી શકે છે. આ બાબતથી મારા મધરને જે 80 વર્ષની ઉંમરે આટલું જે સહાયરૂપ થયું છે એમના ઓપરેશનના કારણે, એ માટે અમે મારુતિ હોસ્પિટલના સ્ટાફનો અને ખાસ વિરલ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક વ્યક્તિને કહું છું કે તમારા કોઈ પણ પગની તકલીફ હોય તો એકવાર વિરલ સર પટેલનો એકવાર કોન્ટેક્ટ કરો. અને એ કોન્ટેક્ટ માત્ર નહીં, એ કોન્ટેક્ટથી તમે તમારા જે તકલીફ છે એમાં ઘણો જ રાહત અને સાથે જે સરના આશીર્વાદ છે એ તમને ફળશે. અમારા આશીર્વાદ મધરે એમને ખૂબ ખૂબ એમના આશીર્વાદ પાડ્યા છે કે ભાઈ અમારું જેમ સારું થયું એમ તમારા હાથે ઘણા બીજા તમારા પેશન્ટનું પણ સારું થાય, એવા હાથે તમારા હાથે લખાય, એવું માતાજી તરફથી આશીર્વાદ એમને ફાળવવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર સર તમારો. અને મારુતિ હોસ્પિટલ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા અમારા સૌના અંતરના આશીર્વાદ છે.